હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ શહેર અને જિલ્લામાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ. અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી રહી છે, તો અનેક જગ્યાઓ પર વૃક્ષો પણ ધરાશાયી થયા છે. ગઈકાલ મોડી રાતથી શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. શ્યામલ ક્રોસ રોડ, એનઆઈડી સર્કલ, સરખેજ, સેટેલાઇટ, સિંધુ ભવન રોડ સહિતના વિસ્તારોમાં 20 જેટલા વૃક્ષો ધરાશાયી થયા. તો સરસપુરમાં પણ ભારે પવન ફૂંકાતા એક વૃક્ષ ધરાશાયી થતા એક કારને નુકસાન પહોંચ્યું. અમદાવાદ મેટ્રો કોર્ટની અનેક બારીઓના કાચ પણ ભારે પવનમાં તૂટી ગયા છે, તો કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. તો અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોરદાર પવન ફૂંકાયો. ધોળકા શહેરમાં આંધી તોફાન જેવો માહોલ જોવા મળ્યો. કલીકુંડ વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. શ્યામલ ક્રોસ રોડ, એનઆઈડી સર્કલ, સરખેજ, સેટેલાઇટ, સિંધુ ભવન રોડ સહિતના વિસ્તારોમાં 20 જેટલા વૃક્ષો ધરાશાયી થયા. તો સરસપુરમાં પણ ભારે પવન ફૂંકાતા એક વૃક્ષ ધરાશાયી થતા એક કારને નુકસાન પહોંચ્યું. અમદાવાદ મેટ્રો કોર્ટની અનેક બારીઓના કાચ પણ ભારે પવનમાં તૂટી ગયા છે, તો કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. તો અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોરદાર પવન ફૂંકાયો. ધોળકા શહેરમાં આંધી તોફાન જેવો માહોલ જોવા મળ્યો. કલીકુંડ વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા.